જય ગૌ માતા, જય ગોપાલ, પારોલ જેવદૈયા ટ્રસ્ટ. તો આજે 9 તારીખ અને ગુરુવાર જોવો ભાઈ, આ સરકારી પાંજરાપોળની હાલત જોવો, આ બિચારા મૂંગા જનાવરની હાલત જોવો તમે એક વાર છે. જો અત્યારે પાટાપિંડી ડ્રેસિંગ આ તમામ અમે એક અઠવાડિયામાં 11 વાર અહીંયા બધા પારુલ જીવદૈયા ટ્રસ્ટના ગૌ સેવકો સેવા આપી છીએ. તો આ બધાને ગોળવાળું પાણી, ખાણ, ઘાસચારો, કબૂતરને સણ આ વગેરે સેવા કરવામાં આવે છે. આમ જો આ બિચારા આ કોને ફરિયાદ કરે હે કે અમને આ પીડા થાય છે હે? કારણ કે આને ભગવાને બોલવાની ભાષા નથી આપી, એટલે આ હાલત છે આની. તો અહીંયા જે કોઈને સેવામાં આવવું હોય આવું અમારે અરે ભાઈ જોડાવ, હારામાં સારું છે અને ભય આડું આવે એવું છે. તો આપણે ઉત્તરાયણ તો આવે છે બરાબર, તો જે કોઈને ભાઈ ઉત્તરાયણના દિવસે ક્યાંય પણ કબૂતર ક્યાંય ફસાઈ ગયેલું, ક્યાંય ભાળો, તો કતારગામની માલિપા લલિતા ચોકડી બરાબર, ત્યાં અમારા કોઈ પણ ગૌ સેવકનો નંબર મેળવીને ફોન કરજો એટલે એનો અહીંયા વ્યવસ્થા થઈ જાય. તો આ જુઓ ભાઈ, આ પાંજરાપોળની હાલત જુઓ તમે, આટલો ફેર પ્રાઇવેટમાં ને સરકારીમાં. હું જોવા બિચાર્યું છે કોણ આનું કોણ હેલા ભાઈ? થોડીક તો ભાઈ કાંઈક માનવતા રાખો. માનવ બનાવ્યા ભગવાને, આપણે મનુષ્ય બનાવ્યા હે, તોય આપણે નહીં સમજવી. હવે કેદી સમજા આ બધું? થોડુંક આવવાનું વિચારો. આ ધરતી માથે આવ્યા છે કાંક કરીને જાવી કે નકરો પૈસો બનાવીને જ જાવું? આપણે પૈસો બનાવીશું તો આનું કોણ? તો આપણને ભગવાને ખરેખર આ ધરતી માટે, આ લોકો માટે આપણે થોડાક મોકલ્યા છે કે ભાઈ તું ત્યાં જા, તે કાંક કરીએ. આ બધું આપણે માના પેટમાં હોય ને તો એ બધું આપણે યાદ હોય, પણ આપણે જ્યારે જન્મ થાય ને ભાઈ ભૂલી જાવીશ બધું. તો આવું છે ભાઈ. જય ગૌ માતા, જય ગોપાલ, પારોલ જીવદૈયા ટ્રસ્ટ.